તો મને હમણાં ફોન આવે હે બધાયના કે આ તમે ચાલુ કર્યું હોય ખડ મફત દ્યો ને બધું ડ્રો કરો ને કેવી રીતના કરો ને એટલે કે અમારે દૂધ ચાલુ કરવું ઓલા કે અમારે દૂધ ચાલુ કરવું એટલે મેં કીધું ભાઈ એવું કંઈ નથી. ખોળની જે રેગ્યુલર ગ્રાહક છે એના માટે જ આંધી હજી સુવિધા ચાલુ કરી છે. એટલે બહુ ઝાઝા કોઈ ફોન ના કરતા, કારણ કે હજી તો સ્ટાર્ટિંગ છે. એટલે ધીરે ધીરે હજી આપણે શું કહે 2-4 ડ્રો થાય પછી તમને અનુભવ થાય કે ના સાચું છે ખોટું છે કે ખોટે એમને હવામાં ફાયરિંગ કરે છે કે ભાઈ ડ્રો કરે ને માલધારીને ખરની ગુણું દે છે. એટલે હજી ચાલુ કર્યો, પહેલો ડ્રો ગયો ને બીજો ડ્રો આવે છે. એટલે બીજા ડ્રોમાં શું થાય છે, આપણે 2 લકી વિનર રાખ્યા છે ને બે વિનરને એક વિનરને ખરની ગુણ આપશું અને બીજાને ભૂસાની ગુણનું આપણે વિચાર્યું કે ભૂસાની ગુણ આપશું. એટલે જે શરૂઆત છે, ધીરજ રાખો, તો સારું જ થાય. અને મને એવું લાગશે કે આપણે હજી કંઈક વધારશું કે ખરની ગુણ ને એક ભૂસાની ગુણમાં અત્યારે માલધારીનું પૂરું નથી થાય એમ, કારણ કે ખરની ગુણના ભાવ અત્યારે 1800-1900 રૂપિયા છે, બરાબર. તો આ ટાઈમે તમે દીઓ માલધારીને, તો માલધારીને એમ થાય કે ના કોક તો એકાદો ડેરીવાળો તો એવો નીકળો કે આપને ખરની ગુણ ને ભૂસાની ગુણ એક તો ફ્રી મળી હે. એટલે હજી શરૂઆત છે, ધીરે ધીરે ખબર પડશે કે શું થાય આગળ. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. કાલે કંઈક પાછું આપણે નવું કેવું કે અને પછી હવે તો ડ્રો ટૂંક જ સમયમાં આવે છે, એટલે એની પછી તૈયારી તો કરવી જોઈએ. એટલે કાલ પરમદીથી ડ્રોની તૈયારી ચાલુ કરીએ. તો જય દ્વારકાધીશ.